અને ટેસ્ટ કર્યો છે અને જે રીતે ગાડી ચલાવી રહ્યા હતા આટલી સ્પીડમાં. શું નામ છે તમારું? દક્ષિત. એક મિનિટ મેમ, એક મિનિટ હજી હમણાં આવ્યા છે. ઉતાવળ નહીં કરો યાર તમે. કોઈ પ્રશ્ન નહીં પૂછે મેડમ. ભાઈ ગણેશ અરે યાર શોર્ટ બનાવે લોગો કાર જે રીતે આપ જોઈ રહ્યા છો કે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા અને હાલ હવે વધારે વિગત માટે ડીસીપી પન્ના મુંડિયા એક જ મિનિટ ઉભા રહેજો. દાદા ઉભા રહેજો, ઉતાવળ નહીં કરતો. આમ્રપાલી ખાતે જે અકસ્માત ઘટના બની હતી. ના ના આપણે હવે વાત કરીશું જે ડીસીપી પન્ના મુંડિયા મેડમ અહીંયા અહીં બાજુ લાઇટમાં કોઈ ધક્કા ના, કોઈ ધક્કા નહીં. હા ચાલ બીજા પાછળ ભાઈ આ માઇક નીચે લોગો મૂકી દે ખાલી. બોલ આ બાજુ આવી જા, આ બાજુ આવી જા. એટલે પછી બીજા અડજો સાइलेंट चलो रोल करेंगे. एक मिनट कौशल एक मिनट पिन पिन बे यार કારેલી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મુક્તાનંદ સર્કલ છે એની પાસે જે એક્સિડન્ટ થયેલો છે તેમાં એક ગાડીએ ઓવર સ્પીડિંગ કરી અને મુક્તાનંદ તરફ જઈ રહી હતી. એમાં એક્સિડન્ટ થયેલો છે. એ એક્સિડન્ટમાં જે ગાડી ચલાવનાર છે એનું નામ છે રક્ષિત રવિશ ચોરસિયા, જેને અટક કરી લેવામાં આવેલો છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. એ MSUમાં ભણે છે અને લોનો અભ્યાસ કરી રહ્યો છે. એની સાથે એનો જે મિત્ર હતો એને પકડવા માટે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે. બેને ક્યાં રહે છે અને નશાની હાલતમાં હતો લોકો એવું કહી રહ્યા હતા? જે આરોપી રક્ષિત ચોરસિયા છે એ હાલમાં અહીંયા MSUમાં ભણે છે, લોનો અભ્યાસ કરી રહ્યો છે અને અહીંયા PGમાં રહીને એક અભ્યાસ કરી રહ્યો છે. એની સાથે એનો મિત્ર હતો, એનું નામ છે પ્રાંશુ ચૌહાણ, મિત પ્રાંશુ ચૌહાણ, અને એને પકડવા માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે. કઈથી કઈ ગાડી હાકી ચલાવી રહ્યા હતા અને ક્યાં અકસ્માત કર્યો? સંગમ પાસેથી એ લોકો મુક્તાનંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત કરેલો છે અને આરોપી અટક કરી લીધો છે. આગળ હિટ એન્ડ રનનો કેસ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો પણ કેસ કહી શકાય અને એના કાર્યવાહી કરી અને અમે FIR દાખલ કરી રહ્યા છીએ. જે રીતે આ કાર ચાલકો બેલગામ બન્યા છે તો કંઈક ને કંઈક હવે લગામ લગાવવાની જરૂર છે, શું કહેશો આપણે? ચોક્કસ એ દિશામાં કાર્યવાહી ચાલુ જ છે અને જ્યાં જ્યાં આવા કેસો બને છે ત્યાં સખત કાર્યવાહી કરી છે અને આમાં પણ એવો જ દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવશે. શું મેસેજ આપવા માંગશો જે લોકો અત્યારે કાર એવી ફાસ્ટ ચલાવી રહ્યા છે, કેમ કે આમ્રપાલી જેવો વિસ્તાર છે ત્યાં 100ની સ્પીડ પર કાર ના ચલાવી શકે, શું મેસેજ આપશો? જ્યાં ખુલ્લો રોડ છે, સંગમથી જે મુકદાન તરફનો જે રોડ છે ખૂબ પહોળો રોડ છે, એટલે સ્પીડમાં ગાડી ચલાવતા હતા આ લોકો, ઓવર સ્પીડિંગ કરી રહ્યા હતા જેના કારણે એક્સિડન્ટ થયો છે. હાલમાં એક મહિલાની મોતની પુષ્ટિ મળી રહી છે, બાકી બધાને દાખલ કરવામાં આવેલા છે અને હાલમાં ફૂટેજ લઈને કાર્યવાહી ચાલુ છે. અમે લોકો એમાં કાર્યવાહી કરી રહ્યા છીએ. ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે, એમાંથી ખબર પડી જશે. જે મિત પ્રાંશુ ચૌહાણ છે એની ગાડી છે જે ભાયલી ખાતે રહે છે. એ હાલમાં ચાલી રહી છે. ફૂટેજ મળે પછી એક્ઝેક્ટ
આ બાબતમાં કોઈ પોલિટિકલ પ્રેશર ન હોય. આમાં તમામ જેટલા નેતાઓ અહીંયા આવ્યા હતા અને જેટલા લોકો આવેલા છે તમામે કડકમાં કડક કાર્ય કરવા માટે સૂચના આપેલી છે. અને અમે ડ્રાઇવિંગ લાયસન્સ છે. મેડમ, જે વખતે એક્સિડન્ટ થયો એ વખતે કેટલા લોકો ગાડી અંદર મોજૂદ હતા? 2 જણ મોજૂદ હતા, એમાંથી 1 જણ અટક કરી લેવામાં આવેલો છે અને બીજાને અટક કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ હતા ડીસીપી બન્યો છે શું કહેશો બેન? આરોપી પકડાયો છે